મહેમાન આવે કે માત્ર 10 જ મિનિટમાં તૈયાર થઈ જાય ને એવું ઇન્સ્ટન્ટ અથાણું બનાવીશું જે સ્વાદમાં નંબર 1 બને છે. જેટલું હશે ને એટલું ઓછું જ પડશે. એટલું ટેસ્ટી અને સુગંધીદાર બને છે. તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે આજે અથાણું બનાવવાના છીએ. તેમાં ગાજર, મરચાં, લીંબુ અને અત્યારે સિઝનમાં છે એટલે લીલી હળદર લીધેલી છે. તમે માત્ર ગાજર મરચાંનો ઉપયોગ કરીને પણ બનાવી શકો છો. તો હવે આપણે આ મરચાં કઈ રીતે લેવાના? તો આ રીતના એકદમ સરસ એવા કડક અને ગ્રીન અને શાઇનિંગ વાળા હોય ને એવા મરચાં લેવા, એટલે એકદમ તાજા હોય ને એવા લેવાના. તો એ રીતે મેં લીધેલા છે. એક જ ગાજરનો ઉપયોગ કરેલો છે. અને તમારે આ અથાણું જેટલું બનાવવું હોય ને એટલું બનાવી શકો. એ રીતે હું તમને આજે શીખવાડવાની છું. તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. હું ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ પણ શેર કરીશ જે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો સૌથી પહેલાં આપણે મરચાંને લઈ લેશું. તો મરચાં મેં અહીંયા આ રીતે લીધેલા છે. મોટા એવી સાઈઝના મરચાં હોય છે એ રીતે લીધેલા છે. તો એ મરચાંમાંથી મેં અત્યારે નસ અને બીજ કાઢી લીધેલા છે. જો તમારા ઘરમાં તીખાશ પસંદ કરતા હોય અને થોડુંક તીખાશ એવું ખાવું હોય અથાણું, તો તમે જે ઓલી પતલા એવા મરચાં આવે છે ને તેનો પણ ઉપયોગ કરી શકો છો. અથવા તો તમને જો નસ ને બી વાળો ભાગ રાખેલું ભાવતું હોય અથાણું, તો તમે રાખી શકો છો. મેં અહીંયા કાઢી લીધેલું છે. હવે મરચાંને બે ભાગમાં કટ કરીશું. ત્યારબાદ હવે જે પાર્ટ છે તેમાંથી નસ અને બિયા કાઢીને તેમાંથી પણ આપણે 4 પાર્ટ, એટલે કે ટોટલ એક મરચાંના મેં 8 ટુકડા કરેલા છે. તો એ રીતે આપણે કટ કરીને તૈયાર કરી લેશું. તો મરચાં આ રીતના એકદમ સરસ એવા કડક અને દરવાળા હોય ને એ રીતની પસંદગી કરવી. તો આ રીતે મેં મરચાં કરી લીધેલા છે. તો તમારે જેટલા પણ મરચાંનું અથાણું બનાવવું હોય એટલું તમે બનાવી શકો છો. એટલે આ અથાણામાં જેટલો ઉપયોગ કરવો હોય એટલો કરી શકાય. હવે આપણે ગાજર લઈ લેશું. તો મેં અહીંયા આ રીતનું લાલ ગાજરનો ઉપયોગ કરેલો છે. તમે દેશી ગાજર આવે છે, ઓરેન્જ કલરનું ગાજર આવે, એનો પણ ઉપયોગ કરી શકો છો. આ સ્વાદમાં થોડા એવા મીઠાશવાળા હોય છે. તો તેની છાલ કાઢી લેશું અને આ રીતે તેના પીસીસ કરી લેશું. એકમાંથી મેં આ રીતના 4 એવા એક સરખા એવા ટુકડા કરેલા છે. તેના પણ ભાગ કરી લીધેલા છે. અને વચ્ચે જે અમે ધાધર કહીએ તો તેને આપણે કાઢી લેશું. વચ્ચેનો જે પાર્ટ છે તેને કાઢીને આ રીતે આપણે તેને કટ કરવાની છે. તેની સ્લાઇસ એવી કરવી કે જે ન તો બહુ જાડી હોય કે ન તો બહુ પતલી હોય. કારણ કે જ્યારે પણ અથાણું થોડું એવું ગળશે ને તો તે જો બહુ પતલી હશે ને તો તે સાવ ગળી ગયેલ જેવી લાગે, એટલા માટે. અને આ રીતની જો મીડિયમ સાઇઝની થિકનેસવાળી જે તે આપણે પટ્ટીઓ બનાવેલી હોય, તો તમને ખાવામાં પણ મજા આવે અને લેવામાં પણ મજા આવે. હવે તેને સાઈડમાં રાખી દેશું. અહીંયા મેં એક લીંબુ લીધેલું છે. હવે લીંબુને આપણે અહીંયા નાના નાના પીસીસમાં કટ કરી લેશું. લીંબુ પણ જેમ જેમ ગળશે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે. અને લીંબુ, મીઠું એવું બધું જે વસ્તુ છે તે અથાણામાં પ્રિઝર્વેટિવનું કામ કરતું હોય છે. અને જેમ ગળી ગયેલું લીંબુ, આ બોરાવાળું લીંબુ હોય ને, તે ખાવાની ખૂબ મજા આવતી હોય છે. તો મેં એક લીંબુના ટોટલ મેં 12 જેવા ટુકડા કરેલા છે. એટલે તમારે જેવડી સાઈઝ રાખવી હોય ને એવડી તમે રાખી શકો છો. હવે આપણે હળદર લઈ લેશું. તો મેં એક વખત એવું જોયું હતું કે હળદર જ્યારે આપણે આ રીતે કરતા હોઈએ ને, કટિંગ કરતા હોય કે તેને છીલતા હોય, તો હાથ આપણા એકદમ પીળા પીળા થઈ જાય છે અને તે નીકળતા થોડો ટાઈમ લાગે. તો મેં એવું જોયું હતું કે તે હાથમાં તેલ લગાવીએ ને તો તેમાંથી હળદર આપણને વધારે ચોટે નહીં અને જલ્દીથી તે નીકળી જાય. તો મેં આજે એવું જ કરેલું છે, હાથમાં તેલ લગાવેલું છે. અને આ એક હળદર જ એવી વસ્તુ છે કે જે કુંવારા અને પરણેલા બંનેના હાથ પીળા કરી દે. તો આજે આપણે આ હળદર, એટલે કે સિઝનમાં જે હળદર છે, લીલી હળદર આવતી હોય છે, તો તેનો ઉપયોગ કરીશું. તો તેના મેં આ રીતના રફલી એવા ટુકડા કરી લીધેલા છે. તમને જેવડી સાઈઝ ફાવતી હોય એ રીતે કરી શકો છો. બહુ પતલા એવા ન કરવા, સાવ ગળી જાય એવું નથી કરવાનું. તેને રાખી દેશું. હવે અને તેને મેં છીલીને સરસ એવી કરેલી હતી, ધોયેલી હતી પહેલેથી, એટલે કંઈ ધોવાની જરૂર નહોતી. હવે તેને સાઈડમાં રાખી દેશું. એક મિક્સર જાર લઈ લેશું. તેમાં સૌથી પહેલાં રાઈના કુરિયા લેશું. તો મેં 3 ચમચી, જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોય ને એ ચમચીનો જ ઉપયોગ કરેલો છે. તો તે 3 ચમચી જેટલા રાઈના કુરિયા આપણે મિક્સર જારમાં એડ કરી દેશું. હવે આ છે ધાણાના કુરિયા. તો તે મેં 2 ચમચી જેટલા લીધેલા છે. તમે જે રાઈના કુરિયા છે તેના જેટલું જ માપ લેવું હોય તો પણ લઈ શકાય, પણ મેં થોડા ઓછા રાખેલા છે. હવે આ છે મેથીના કુરિયા. તો એ મેથીના કુરિયા અત્યારે મેં 1 જ ચમચી યુઝ કરેલો છે. તે મિક્સર જારમાં એડ કરી દેશું. ત્યારબાદ 1 ચમચી ભરીને વરિયાળી એડ કરીશું. તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને સુગંધ પણ મસ્ત આવે છે. અડધી ચમચી જેટલા આખા કાળા મરી એડ કરી દેશું. અને
આ બધી વસ્તુને પલ્સ મોડ ઉપર કરતાં કરતાં આપણે સરસ એવું પાવડર કરવાનો છે. ન તો સાવ એકદમ પીસાઈ જાય એવું, કે ન તો બહુ દરદરો રહે એવો કરવાનો છે. એટલે એનાથી શું થાય કે જે આપણું જે બધા મરચાં ને હળદર ને એ બધું લીધેલું છે, ગાજર ને બધું, તેની ઉપર સરસ એવું કોટિંગ આવી જાય. અને ઘણી વખત એવું થતું હોય કે આપણું સૂકું સૂકું જેવું અથાણું હોય ને તો બધું ખરી પણ જતું હોય છે. તો આ સરસ એવું બાઇન્ડિંગ આપશે અને કોટિંગ સરસ એવું થશે. તો આ રીતે આપણે બધી વસ્તુને સરસ એવી ગ્રાઇન્ડ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે કઈ રીતનો મેં પાવડર કરેલો છે. ન તો બહુ આખા છે, ન તો બહુ સાવ પીસાઈ ગયેલા છે, એ રીતનું કરેલું છે. તો આ જે પાવડર છે તે તમે પહેલાં પણ કરીને તૈયાર રાખી શકો છો. તમારે આમાં મેથીના કુરિયા મને ખાસ વધારે પસંદ છે, એટલે હું વધારે મેથીના કુરિયાવાળા પણ અથાણાં બનાવું છું. અને આ જે આપણે એક જે મિક્સચર તૈયાર કરેલું તેને એક મિક્સિંગ બાઉલમાં લઈ લેશું. તેની ઉપર મેં 1 ચમચી ભરીને ફરીથી રાઈના કુરિયા એડ કરેલા છે અને 1 ચમચી ભરીને મેથીના કુરિયા એડ કરેલા છે. આનું રીઝન એ છે કે ઘણી આપણે જે જોતા હોય ને, ઘણા લોકો છે ને પીસતા ન હોય આ બધા કુરિયાને, આખા આખા રાખતા હોય એટલે તમને સરસ એવા દાણા દાણા દેખાય. તો આનાથી તમને એવું ટેક્સચર પણ મળશે અને સરસ એવું લાગશે પણ ખરું. હવે થોડી એવી જ વરિયાળી ઉપર સ્પ્રિંકલ કરેલી છે. જે બધી વસ્તુ છે ને એ એડ કર્યા પછી મેં વચ્ચે ખાડો કરી અને ઉપર વરિયાળી સાઈડમાં સ્પ્રિંકલ કરેલી છે. વચ્ચે સ્ટ્રોંગ એવી હિંગ એડ કરેલી છે, અડધી ચમચી જેટલી. તેમાં પણ ખાડો કરેલો છે અને થોડુંક એવો જ કાળા મરીનો પાવડર હતો મારી પાસે, તે એડ કરેલો છે, ઉપરથી સ્પ્રિંકલ કરેલો છે. હવે આપણે તેલ ગરમ કરવા માટે મૂકીશું. તો મેં એક તપેલીમાં તેલ ગરમ કરવા માટે મૂકેલું છે. મેં અહીંયા શીંગ તેલનો ઉપયોગ કરેલો છે અને અટકળ લીધેલું છે. હું તમને આજે વધારે પડતું અટકળે શીખવાડીશ કે કઈ રીતે તેને આપણે કરી શકાય. તો તેલ મેં અત્યારે ગરમ મૂકેલું છે. ગરમ થઈ જાય અને સરસ આ રીતે તમે જોઈ શકો છો કે સાઈડમાં ધુમાડા નીકળે છે. મતલબ તેલમાં જ્યારે કુરિયા જરાક અમથા એડ કરશું ને એટલે તરત જ ઉપર આવી જાય અને આ રીતે ધુમાડા થાય, તરત જ ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને તરત જ આપણે એ તેલને આપણા જે હિંગવાળો ભાગ છે, વચ્ચેનો ભાગ, એમાં સૌથી પહેલાં એડ કરવાનું છે. અને ત્યારબાદ થોડું થોડું તેલ એડ કરતા જવાનું અને બધી વસ્તુને મિક્સ કરતા જવાનું. જેથી શું થશે, બધા કુરિયા એકદમ તળાઈ જશે. હિંગ ઉપર એડ કરેલું છે તેલ સૌથી પહેલાં, એટલે સરસ એવી સુગંધ પણ આવી જશે. અને આ રીતે તેલ એડ કરતું જવાનું. હવે તમે જોઈ શકો છો કે મેં તેલ કઈ રીતે એડ કરેલું. થોડું થોડું તેલ એડ કરવાનું ને રાઈના કુરિયા એટલે કે જે બોરો બનાવેલો છે તે ડૂબી જાય ને એટલું મેં તેલ અત્યારે યુઝ કરેલું છે. હવે તેમાં થોડી એવી જ હળદર યુઝ કરીશું. અડધી ચમચીથી પણ ઓછી એડ કરેલી છે. થોડો એવો લાલ એટલે કે 2 ચમચી જેટલો લાલ મરચું પાવડર. તમે જેટલું તીખાશ ખાવી હોય એ રીતે એડ કરી શકો છો. કલર માટે પણ તમે એ રીતે એડ કરી શકો છો. મેં થોડો એવો કાશ્મીરી મરચું પણ એડ કરેલું છે. 2 ચમચી ભરીને મેં અત્યારે મીઠું એડ કરેલું છે. હવે બધી વસ્તુને મિક્સ કરી દેશું. અહીંયા મેં હળદર પાવડર થોડો ઓછો એડ કરેલો છે. એનું રીઝન છે કે આપણે કાચી હળદર પણ એડ કરવાના છીએ એટલા માટે. હવે જે આ બધી વસ્તુ મિક્સ થઈ ગયા પછી મને થોડું તેલ ઓછું લાગતું હતું, એટલે મેં જે તેલ ગરમ છે ને એ થોડું ઠંડુ થઈ ગયું હતું, એ મેં એડ કરેલું છે. અને તમે જોઈ શકો છો કે કેટલું તેલ મેં યુઝ કરેલું છે. આના કરતાં થોડું ઓછું રાખવું હોય તો પણ રાખી શકો જ્યારે તમે ઇન્સ્ટન્ટ બનાવતા હોય ત્યારે. તો હવે આપણો બોરો એકદમ સરસ એવો તૈયાર થઈ ગયો છે. તેને કમ્પ્લીટલી ઠંડુ થવા માટે રાખી દેશું. અને આ જે વઘાર કરેલો છે ને, જે બોરો બનાવેલો રાખેલો છે, તેને એક તમે બરણીમાં ભરીને રાખી દો. જ્યારે પણ મહેમાન આવે તરત જ મરચાં કે ગાજર જેનું પણ અથાણું કરવું હોય ને તમારે, તે બધી વસ્તુ મિક્સ કરી અને તરત જ તેમાં લીંબુ ત્યારે જ એડ કરવાનું. લીંબુ એડ કરેલો બોરો ક્યારેય પણ ન રાખો. તરત જ તે મિક્સ કરી અને તમે સર્વ કરી શકો છો. તો જરા પણ વાર પણ નહીં લાગે. 5 થી 10 મિનિટમાં તમારું અથાણું પણ તૈયાર થઈ જશે અને ટેસ્ટમાં નંબર 1 લાગશે. હવે આ બોરો જ્યારે કમ્પ્લીટલી ઠંડો હોય ને ત્યારે જ આપણે જે ગાજર, મરચાં, હળદર, લીંબુ જે છે તે એડ કરવાનું અને બધી વસ્તુ મિક્સ કરી લેશું. જરા પણ ગરમ ન રહેવું જોઈએ, નહીંતર પણ અથાણું બગડી જવા કરે છે. હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને લીંબુનો રસ મેં અડધા એડ કરેલો છે. તમારે ચાખીને આ બંને વસ્તુ એડ કરવી. કારણ કે મીઠું જે છે તે પ્રિઝર્વેટિવનું કામ કરશે અને તેલ પણ સાથે એ પણ પ્રિઝર્વેટિવનું કામ કરે છે, એટલે એ રીતે રાખવાનું છે. હવે આ બધી વસ્તુ મિક્સ થઈ ગયા પછી મેં જે વિડીયો છે એ મેં બીજા દિવસે બનાવેલો છે. તો તમે જોઈ શકો છો કે તેલ બધું ઉપર આવી ગયું છે, કલર પણ સરસ એવો થઈ ગયો છે અને અથાણું આપણું બહુ સરસ એવું દેખાઈ રહ્યું છે. જેમ જેમ તે થોડા દિવસ થશે એટલે ખાવાની ખૂબ જ મજા આવશે. જ્યારે તમે પહેલાં જ્યારે તાજું બનાવેલું હોય ને એટલે મેથીના કુરિયા જે છે તમને થોડા કડવાશ જેવા લાગે, રાઈના કુરિયા ને એ બધું. પણ 2-4 દિવસ પછી ખાવ ને એટલે તેમાં લીંબુ અને મીઠું ચડી જાય ને પછી જરા પણ તમને એવું નહીં લાગે અને ટેસ્ટમાં મજા આવી જાય ને તેવું લાગશે. તમે કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકો એવું બને છે.
ઇન્સ્ટન્ટ પણ બહુ મજા આવે છે. તમે જ્યારે પણ બનાવવું હોય ત્યારે બનાવી શકો છો. મેં તમને અગાઉ પણ કઈ રીતે કરવું એ પણ શીખવાડેલું છે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. ચોખ્ખી એવી કાચની બરણીમાં, અને જે વાસણ તમે અથાણું બનાવવા માટે યુઝ કરો તો એકદમ ક્લીન અને સૂકા હોય એ રીતે યુઝ કરવા, જેથી કરીને અથાણાની સેલ્ફ લાઈફ વધારે રહે. તો અથાણું આપણું કાચની બરણીમાં પેક થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો કે કેવું લાગી રહ્યું છે. એક વખત જરૂરથી આ મારી રેસીપી ટ્રાય કરજો અને કમેન્ટ જરૂરથી કરજો કે તમે આવી રેસીપી બનાવો છો કે નહીં. અને જો સારી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.